કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ગોળીમારી હત્યાના વિરોધમાં ડભોઈ ક્ષત્રિય કરણી સેના દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડભોઈ ખાતે ક્ષત્રિય કરણી સેના તાલુકા અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના નિવાસસ્થાન ખાતે ગોળી મારીને હત્યા કરનાર હત્યારા અસામાજિક તત્વો અને હત્યાની જવાબદારી લેનાર ગેંગ સામે કડક પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જાહેરમાં ફાંસીની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ગતરોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી પોતાના નિવાસસ્થાને રાજસ્થાનમાં દિન દહાડે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી છે। ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાનો આપી 1000 વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને મુગલ શાસકોના હાથમાંથી બચાવ્યું। સાથે જ હાલ દેશભરમાં ક્ષત્રિય પ્રજા ધારાસભ્ય સાંસદો અને કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજા હિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે, જે ઘટના ઘણી દુઃખદ છે। આ સમગ્ર ઘટનાને અનુલક્ષી ડભોઈ તાલુકા ક્ષત્રિય કરણી સેના દ્વારા ડભોઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડી જાહેરમાં ફાંસીની માંગ કરવામાં આવી છે। ગઈકાલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગોગામેડી સિંહ સાથે જે કરુણ ઘટના બની છે, ઘરમાં ઘૂસીને લુખ્ખા તત્વોએ જે ગોળીબાર કર્યો છે, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને જાહેરમાં ફાંસી આપવામાં આવે અથવા તો જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે, એમને એમની ભાષામાં જ જવાબ આપવામાં આવે, એ માટે અમે આજે આવેદનપત્ર ડભોઈ કરણી સેના તથા યુવા સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે અને ઝડપથી એમને ન્યાય મળે અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર કાર્યવાહી કરીશું, એ માટે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અને આ અમારી લાગણી અને માગણી અથવા તો ચીમકી કહો એ જે કહો એ અમે આ તબક્કે આપણા દ્વારા કહેવા માગીએ છીએ અને આવા લુખ્ખા તત્વોને જાહેરમાં જો એમની ભાષામાં જવાબ આપવો જોઈએ, કેમ કે આ કરુણ ઘટના એ કેવળ રાતુ સમાજ માટે નહીં પણ દરેક માટે આ એક કરુણ ઘટના છે અને એની આના ન્યાય દ્વારા સમાજમાં એક સારો સંદેશ જાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। જય માતાજી।